તો વડોદરાના હરણી બોટકાંડના 15 આરોપીઓએ મૂકેલી ડિસ્ચાર્જ અરજીને કોર્ટે નામંજૂર કરી છે। બોટકાંડના કુલ 20 આરોપી પૈકી 15 આરોપીઓએ કેસમાં પોતે નિર્દોષ હોવાનું કહી ડિસ્ચાર્જ અરજી કોર્ટ સમક્ષ મૂકી હતી। કોર્ટે નોંધ્યું કે આ તમામ આરોપીઓ નફામાં ભાગીદાર હતા, તો જવાબદારીમાં પણ સરખા જ ભાગીદાર હોય અને ગંભીર ઘટનામાં 12 બાળકો, 2 શિક્ષકોના મોત થયા હતા, તો તે તમામ આ ગંભીર ઘટનાના જવાબદારીમાંથી છટકી શકે નહીં। नामदार कोर्टे आज आ तमाम आरोपीओ जे डिस्चार्ज अरजी दाखल करी हती तेमनी डिस्चार्ज अरजी नामंजूर करी है। अने प्राथमिक दृष्टिए आ पार्टनर्स हता बधा अने तेओ आर्थिक रीते नफो मेळववा माटे भागीदारी पेढ़ीनी अंदर 5% भागीदार, 10% भागीदार अने आ ओटिया प्रोजेक्ट रन करवाना, ट्रिस्टार प्रोजेक्ट रन करवाना अने आवी रीते आ हरणी तळावनी अंदर बोटिंगनी व्यवस्था हती।